टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં દાંતીવાડા યુનિવર્સિટી લઈને સૌથી મોટા સમાચાર। કુલપતિને નિમણૂકને લઈને સરકારે તપાસના આદેશ આપ્યા છે, ત્યારે હવે કુલપતિ સામે સરકાર તપાસ કરશે। કુલપતિની નિમણૂક સહિત યુનિવર્સિટીમાં જે મનસ્વી વલણ ચાલી રહ્યું છે તેને લઈને પણ તપાસનું આયોજન કરવામાં આવ્યું છે। તો અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દાંતીવાડા યુનિવર્સિટીને લઈને કુલપતિની જે નિમણૂક કરવામાં આવી તેને લઈને હવે સરકારે તપાસના આદેશ આપ્યા છે। કુલપતિની નિમણૂક સિવાય આ સમગ્ર જે યુનિવર્સિટી છે તેમાં જે મનસ્વી વલણ ચાલતું હતું તેને લઈને અત્યારે તપાસનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા મલ્હાર અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। મલ્હાર, જણાવો, જે રીતે આ સમગ્ર વિગત સામે આવી, આ જે નિમણૂક થઈ ત્યારથી જ વિવાદો શરૂ થયા હતા અને હવે આ વિવાદનો અંત કઈ રીતે આવશે તે તપાસ બતાવશે। ચોક્કસથી યસ, નજર કરીએ તો દાંતીવાડા યુનિવર્સિટીને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ જે છે તે જોવા મળતો હતો। જો કે આ વિવાદ જે છે તે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો। ખાસ કરીને કુલપતિની જે નિમણૂક થઈ હતી તેને લઈને પણ જે વિવાદ સામે આવ્યો હતો। તો કે આ સમગ્ર મામલે રાજ્ય સરકારે જે છે તે તપાસના આદેશ જે છે તે આપ્યા છે, એટલે કે કુલપતિ સામે હવે સરકાર જે છે તે તપાસ શરૂ કરશે। તપાસ દરમિયાન જે આધાર પુરાવા, જે ફરિયાદો સામે આવી છે તે ફરિયાદોને આધારે સંપૂર્ણ તપાસ જે છે તે કુલપતિ સમક્ષ થશે। આ ઉપરાંત કુલપતિ જે છે તે દાંતીવાડા યુનિવર્સિટીની અંદર પોતાનું મનસ્વી વલણ જે છે તે ચલાવતા હતા, જેના કારણે ઘણી બધી ફરિયાદો જે છે તે સ્થાનિક કક્ષાએથી રાજ્ય સરકાર સુધી પહોંચી હતી અને જેને ધ્યાનમાં રાખીને હવે સમગ્ર મામલે તપાસનો દોર જે છે તે આપવામાં આવ્યો છે। એટલે કહી શકાય છે કે આગામી 15 દિવસની અંદર આ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ જે છે તે રાજ્ય સરકારને સોંપવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર જે છે તે કુલપતિ સામે જે છે તે કડક પગલાં ભરી શકે છે। મલ્હાર, આ સિવાય સમગ્ર યુનિવર્સિટીમાં જે મનસ્વી વલણ ચાલી રહ્યું હતું તેને લઈને કઈ રીતે તપાસ થશે? અહીંયા તેને લઈને શું ફરિયાદો સામે આવી હતી? ચોક્કસથી યસ, મનસ્વી વલણની જો વાત કરીએ તો કુલપતિ જે છે તે પોતાની મનમાની ચલાવતા હતા, પોતાના નવા નીતિ નિયમો જે છે તે લાદતા હતા, જેના કારણે ત્યાંના પ્રોફેસરો હોય કે વિદ્યાર્થીઓ હોય તેઓને હાલાકીનો સામનો જે છે તે ભોગવવો પડતો હતો। કેટલાક નીતિ નિયમો જે છે તે આકરા બનાવ્યા હતા, જે અન્ય યુનિવર્સિટીઓમાં ન હોય તે પ્રકારના નીતિ નિયમો જે બનાવ્યા હતા, એટલે કોલેજના પણ સંચાલકોને તેની હાલાકી પડતી હતી। એટલે કે આ જે સમગ્ર મનસ્વીપણાવાળા જે નીતિ નિયમો બનાવ્યા હતા તેની ફરિયાદ જે છે તે ગાંધીનગર સુધી પહોંચી હતી, ત્યારબાદ જે છે તે સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર મલ્હાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગત માટે। તો અત્યારે ફિલહાલ જે દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં જે કુલપતિની નિમણૂક થઈ છે તેને લઈને હવે તપાસના આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે।